ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં વાત કરવાની છે કે એક બાજુ બોગસ ખેડૂત કાંડ અત્યારે તો સામે આવ્યું છે ને તેમાં પણ જ્યારે વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના માતર પંથકમાંથી બોગસ ખેડૂત ખાતેદારોનું કૌભાંડ સામે આવ્યું છે. આ પહેલાં 2012 અને 2013માં પણ બોગસ ખેડૂતોના ખાતેદારની જે વાત સામે આવી હતી, ફરિયાદ પણ નોંધાઈ હતી, પણ ક્યાંક તપાસને લઈને ક્યાંક સવાલ ઉપસ્થિત હતો કે તપાસ થઈ કે ન થઈ. ફરી એકવાર આ પ્રકારની જે વિગતો સામે આવી હતી, ફરિયાદ પણ સામે આવી અને તેને લઈને અત્યારે જે ફરી એકવાર તેની ઉપર તપાસ પણ કરવામાં આવી છે અને ખુદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ખેડાની જે માતરની મામલતદાર કચેરી છે ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા ત્યાં તપાસ હાથ ધરવામાં આવી. હવે સવાલ એ થતો હોય છે કે આજે તપાસ હાથ ધરવામાં આવી અને તેમાં પણ ક્યાંક એક ચોક્કસ સમુદાય દ્વારા અત્યારે તો જે આ તમામ જમીન જે અત્યારે પોતાના નામે કરી દેવામાં આવી છે તેવી પણ વાત સામે આવી છે. ક્યાંક આમાં એક ઉલ્લેખ પણ એવો કરવામાં પણ આવ્યો છે કે જેના નામની અત્યારે તો આ જમીન છે અને તેમાં પણ ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના જે કેસ પણ સામે આવ્યા છે. 1730 જેટલા અત્યારે જે કેસો ચકાસવામાં આવ્યા છે. ખુદ મહેસૂલ મંત્રી દ્વારા ચકાસણી કરવામાં આવી છે, જેમાંથી 628 જેટલા કેસ શંકાસ્પદ ગણાવ્યા હતા તેમના દ્વારા. હવે સવાલ એ થતો હોય છે કે આ જે બોગસ ખેડૂત કાંડ જે સામે આવ્યું છે તેને લઈને હવે આગળ સરકાર કેવી રીતની તપાસ હાથ ધરશે, તમામ મુદ્દા લઈને ચર્ચા વિચારણા કરીશું. આ તમામ મુદ્દા લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે દક્ષેશભાઈ મહેતા કે જેઓ વીએચપીના નેતા છે, સાથે રાજેન્દ્રભાઈ શુક્લ કે જેઓ એડવોકેટ છે, સાથે અનવર હુસૈન શેખ કે જેઓ સૂફી સ્કોલર છે અને સાથે દક્ષેશભાઈ બ્રહ્મભટ્ટ કે જેઓ સ્થાનિક પત્રકાર છે ત્યાં માતરના. જે આપ સર્વનું સૌથી પહેલાં તો સ્વાગત છે. દક્ષેશભાઈ બ્રહ્મભટ્ટ, હું સૌથી પહેલો પૂછવા માંગીશ કે એક બાજુ ગુજરાતમાં જે વધી રહેલા ભ્રષ્ટાચારને ડામવા માટે અત્યારે સરકાર તો સુસજ્જ જોવા મળી રહી છે અને માતરમાં જે ખેડૂત ખાતેદારનું કૌભાંડ સામે આવ્યું છે, શું કહેશો? આ કેટલા સમયથી આ જે કૌભાંડ ચાલતું હતું અને અત્યારે હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે? જી યજ્ઞભાઈ, સરકાર સુશાસનનો પરિચય આપી રહી છે. તંત્રને વધુને વધુ પારદર્શી બનાવવા પ્રયત્નશીલ છે અને તમામ ક્ષેત્રે એવા સરકાર અને તંત્રના પ્રયત્નો છે. પરંતુ જે કરપ્ટ સિસ્ટમ છે એ આખરે તો માનવ હ્યુમન બિંગ એટલે એક જૂની ઘરેડથી જે ચાલી આવતી વાત કે લાભ કેવી રીતે મેળવવો, પોતાની પોઝિશનને કેવી રીતે પોતાના ફાયદામાં ઉપયોગ કરવો, આ પ્રકારની માનસિકતા ધરાવતા અધિકારીઓ હોય, કોઈ પદાધિકારીઓ હોય અથવા લોકો હોય કે સમુદાય હોય, એને કારણે જે સિસ્ટમમાંથી ભ્રષ્ટાચાર ધરમૂળથી નિર્મૂળ થવો જોઈએ તેમાં ક્યાંક ને ક્યાંક રોક આવે છે. ખેડા જિલ્લાના માતરમાં આ જમીનના હસ્તાંતરણ અથવા ફેરફારની નોંધો જે પડી છે એ મૂળ તો 2009થી જો ચકાસવામાં આવે તો છેક 2022 એટલે લગભગ એક દાયકાની અંદર જેટલી પણ એન્ટ્રીઓ થઈ છે તેમાં ચોક્કસ ખેડૂતને ખેડૂત તરીકે જમીન ખરીદવાનો હક છે, પરંતુ એની ચકાસણી તેમાં ક્યાંક ખામી રહી ગઈ છે. એ વખતના અખબારો 2012-13 થી માંડીને 2020 સુધીના અખબારોમાં એક તબક્કો એવો આવે છે કે જમીનનું હસ્તાંતરણ કરવું હોય ત્યારે ટાઇટલ ક્લિયર જોઈએ. તો એ ટાઇટલ ક્લિયરની જાહેર નોટિસો એ જે અખબારોમાં છપાઈ છે, જુદા જુદા અખબારોમાં, એ અખબારોની નોટિસ જોતા એમ લાગે કે કેટલા મોટા પાયા પર જમીનનું હસ્તાંતરણ આ વિસ્તારોમાં થયું છે. અને ખાતેદારને એ માટે જે સલાહો આપવામાં આવે કે અહીંયા પબ્લિશ થતા અખબારો સિવાય અન્ય માત્ર નોમિની, જેમ કે કોઈ પ્રક્રિયા પૂરી કરવા પૂરતી વાત હોય તો એ પ્રકારના અખબારોમાં પણ છપાવીને આ પ્રક્રિયા પૂરી કરી શકાય, જેથી કોઈને વાંધો લેવો હોય તો ના લઈ શકે. અને આખી સિસ્ટમ જ્યારે ઓનલાઈન બની ત્યારે ચકાસણીની વાત ખૂબ મહત્વની બની જાય છે. કારણ કે સરનેમ વગર પણ આપણે ત્યાં ભૂતકાળમાં મહેમદાવાદ તાલુકામાં ડેપ્યુટી મામલતદાર કક્ષાના અધિકારીની લેવલ પર પણ ઓનલાઈન ચકાસણીમાં ક્યાંક વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ એમના નામે, આ દેશના સ્વર્ગસ્થ લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલના નામે પણ, વીરઝેડ પટેલના નામે પણ, ભરતા નામે પણ જમીનોની પ્રક્રિયામાં હસ્તાંતરણ થયું છે. એમાં ભ્રષ્ટાચાર દેખાયો છે. તો અહીંયા પણ માતર તાલુકામાં ભરતા નામે, અને ખાસ કરીને
કે જે અભણ અને અજ્ઞાન, કાયદાની અજ્ઞાનતા હોય ખેડૂતને, એવા ખેડૂતની જમીનના માત્ર એના આધાર પુરાવાઓ, એની વારસાઈના દાખલાઓ, રેશન કાર્ડ બધું લઈ અને એક આખો વર્ગ ઓનલાઈન પ્રક્રિયા સાથે જોડાયો હોય. એટલે જમીનની ખરીદીમાં નાણાં બીજા કોઈ ના હોય, પણ ખેડૂત બિચારો જાણતો પણ ન હોય, એ રીતે એનું ઓનલાઈન સિસ્ટમમાંથી જ આખું એનું કરપ્ટ સિસ્ટમને એક ભાગ બની ગયો હોય. એ ખેડૂતને ખબર પણ ન હોય કે એની જમીન આ રીતે ટ્રાન્સફર થઈ ગઈ છે. તમે જુઓ કે 1000 ઉપરાંતની આખી નોટિસો બજી, એમાં 600 જેટલા આજે માન્ય ગૃહમંત્રી આપણા જે કાયદા પ્રધાન છે એમને, રેવન્યુ પ્રધાનને પણ એવું લાગ્યું અને એટલે એ ચકાસણી કરવા આવ્યા. એટલે સુધી કે ઉચ્ચ અધિકારી અને જવાબદાર અધિકારીઓ આની અંદર સિસ્ટમમાં જોડાયેલા હોય ત્યારે ઓનલાઈન ચકાસણી કેટલી પરફેક્ટ થવી જોઈએ અને એ નથી થઈ, એનો આ નમૂનો છે. ધારો કે એક જિલ્લામાંથી કે તાલુકામાંથી, માતર તાલુકામાં કોઈ ખેડૂત ખાતેદાર જમીન ખરીદવા માટે આવે ત્યારે એની ડેપ્યુટી કલેક્ટર કક્ષાએ ઓનલાઈન ચકાસણી થતી હોય છે કે ભાઈ એની પ્રક્રિયા એક ખેડૂત ખાતેદાર છે કે નહીં, સાચી રીતે ખેડૂત બનેલો છે કે નહીં. ત્યાર પછી એ જે તે મામલતદાર કક્ષાએ આવે, જે તે તાલુકા વિસ્તારમાં જમીન લેવાની હોય તે. હવે એ જવાબદાર અધિકારીએ પણ અહીંયા ચકાસણી કરવાની રહી. ત્યાં ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં ક્ષતિ રહી ગઈ અને મોટા પાયે હોય. બીજી એક વાત કે કોઈ એક સમુદાય અથવા એક મોટો વર્ગ આ જમીન ખરીદવામાં રસ ધરાવતો હોય તો જમીન ખેડૂત તરીકે ખરીદે અને એ ખેડૂત બની રહે ત્યાં સુધી બરાબર છે, પણ તો એનો ઇન્ટેન્સ એ જમીન ખરીદવાના ઇન્ટેન્સ શું છે, અને મોટા પાયા પર જ્યારે આ પ્રકારની ખરીદી થતી હોય ત્યારે ચોક્કસ એની ચકાસણી પણ એટલી પૂરતી જરૂરી હતી. કેમ કે આ દેશની અંદર લેન્ડ જેહાદનો પણ એક મુદ્દો ચાલી રહ્યો છે. તો જમીન ખરીદીમાં જે નાણાં જરૂરી જોઈએ, જે તરલતા જોઈએ નાણાંની, જે પ્રવાહિતા જોઈએ, એના કરતા વિશેષ ધારો કે જંત્રીના ભાવ પ્રમાણે દસ્તાવેજ થયો, પરંતુ એ સિવાય ઓફ ધ રેકોર્ડ ખેડૂતે કેટલા રૂપિયાની જમીનના એ આપ્યા અને પેલા વેચનારે કેટલા લીધા એની અને એના સોર્સ ઓફ ઇન્કમ કયા કયા હતા લેનારના, એ પણ ચકાસણીનો મુદ્દો બન્યો છે કે આ બધા નાણાં ખરેખર આવે છે ક્યાંથી. આપને રોકવા માંગુ છું. અત્યારની જે આ પરિસ્થિતિ છે, બોગસ ખેડૂત કાંડ જે અત્યારે તો જે સામે આવ્યો છે, રાજેન્દ્રભાઈ, સવાલ હવે એ થતો હોય છે કે આ પ્રકારની જે ગતિવિધિ જે સામે આવી છે, કેસોની ચકાસણી કરવામાં આવી, 628 જેટલા કેસની ચકાસણી કરીને ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ હજુ પણ જોવા મળી છે. 2013થી આ ફરિયાદો અત્યારે તો જે નોંધવામાં આવી છે, ક્યાંક જે તેની ઉપર કોઈ કાર્યવાહી ન કરવામાં આવી, હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો હવે આ જે તમામ બોગસ ખેડૂત ખાતેદારો પકડાય તો કયા પ્રકારની કાર્યવાહી અત્યારે તો થતી હોય છે, રાજેન્દ્રભાઈ? આપણે આ કાયદાનું શું બેકગ્રાઉન્ડ સમજાવી દઉં બધા મિત્રોને જાણ માટે. એક કાયદાનું નામ છે મુંબઈ ગણોત્તારો, અત્યારે એનું નામ થઈ ગયું ગુજરાત ગણોત્તારો. 1957માં લાગુ પડેલો. આ કાયદાની જોગવાઈ એવું છે કે બિન ખેડૂત માણસ ખેડૂત પાસેથી જમીન ખરીદી ના કરે. જો જમીન ખરીદે તો કલમ 63 ઘનો ભંગ થાય. 63 ઘનો ભંગ થાય તો 84 ક મુજબની કાર્યવાહી. 84 ક બે ઓપ્શન આપે છે. એ જમીન પહોંચા રહી સરકારમાં દાખલ થાય, અથવા જો મૂળ માલિક પૈસા પાછા આપે તો મૂળ માલિકના નામે થાય. હવે આખા પ્રશ્નમાં જેટલી જમીનોમાં છે, હવે કોઈ કચ્છના ખેડૂત છે, મેં સાંભળ્યું, કોઈ કચ્છથી બીજા માઇગ્રેટ થયા છે. હવે જો સાચા ખેડૂત ના હોય અને એ લોકોએ ફ્રોડરન્ટ ડોક્યુમેન્ટ બનાવ્યા, ધારો કે મારું આધાર કાર્ડ ખોટું બનાવું અથવા મારો અને એમાં ખેડૂત ખાતેદારનો દાખલો દરેક મામલતદાર આપવો પડે. ધારો કે હું કચ્છમાં ખેડૂત છું તો કચ્છના જે પણ જિલ્લામાં કે તાલુકામાં હોઉં એનો મામલતદાર મને લખી આપે કે હું ખેડૂત ખાતેદાર છું. એ દાખલો લઈ એનો ઓનલાઈન ચેક કરી પછી મારા નામે દસ્તાવેજ થાય. આમાં સબ રજિસ્ટ્રારની પણ ભૂલ છે. બીજી વસ્તુ કે આ થયા પછી જો બોગસ ડોક્યુમેન્ટ પકડાય તો ઇન્ડિયન પિનલ કોડ કલમ 467, 468, 471 વગેરે કલમો મુજબ 10 વર્ષ અને આજીવન કેદની સજા. ત્રીજી વસ્તુ કે એક માણસના વીઘા નક્કી થયેલા છે. જેવો જમીન શહેરી જમીન ટ્રસ્ટનો કાયદો હતો એવો એગ્રીકલ્ચર સેવિંગ એક્ટ. એગ્રીકલ્ચર સેવિંગ એક્ટમાં એક માણસ ધારો કે ત્યાં 25 વીઘા રાખી શકતો હોય. 25 વીઘાના બદલે મેં 40 વીઘા લીધી તો એ મારી 15 વીઘા એનું લેન્ડ સીલિંગની કાર્યવાહી ચાલે. એ લેન્ડ સીલિંગમાં એક્સેસ થઈ જાય. એક્સેસ સરકારમાં ફાળવેલ થઈ જાય. એટલે આ બધાની અંદર આખું મને એવું લાગે ષડયંત્ર હોય કે બોગસ સર્ટિફિકેટ લાવવામાં આવ્યા, એના મામલતદારે માન્ય રાખ્યા, એને ખેડૂતો પાસેથી વેચાણ થયા,
એના ક્રિમિનલ કેસ ના થયા, એ લોકો એક્સેસિવ લેન્ડ ધરાવતા હતા કે એવું ના થયું, અને એન્ટ્રીઓ પડી ગઈ. એટલે આમાં કુલ 4 જાતના કાયદાઓનો સમાવેશ થાય છે. બીજો ખરેખર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે તો બોગસ સરકાર જેવા ખેડૂતો છે, હું કોઈ સમુદાયની કે એની વાત નથી કરતો, એ લોકોનું કયું આયોજન છે એક આખા સમુદાયની, મુસ્લિમ સમુદાયના જ ખેડૂતો છે, આપણે એની નામ દઈને કહીએ, પણ એમાં એ લોકોનો શું આશય છે એ સમજી નહીં શકાતા. પણ ગ્રુપમાં જે જમીન લેવા આવી છે એટલે એ બતાવે છે કે જો ગેરકાયદેસર થયું હોય તો બધી જમીનોના દસ્તાવેજ રદ થાય, સરકારમાં જમીન દાખલ થાય અને એમના ઉપર ફોજદારી કેસ થાય. આટલા કામ કરવામાં આવે તો આ ગાડી પાઠે ચડશે. અને જેટલા સબ રજિસ્ટ્રારો, જેટલા મામલતદારો ઇન્વોલ્વ હોય બધાને ક્રિમિનલમાં એમને મદદકારીમાં નાખવા પડે 114. અને જો એ લોકો બધા ભેગા મિટિંગમાં ફાઇટ કરીએ તો કલમ 34 મુજબ એમને તો બધા ટ્રેન પૂરી દેવા છે, તો આ કાયમી રોગનું નિવારણ થાય. ઓકે, બિલકુલ. અત્યારે સવાલ એ થતો હોય છે કે આ પ્રકારની જે કાર્યવાહી તો સામે આવી છે, પણ તેની સાથે હવે કરવામાં શું આવશે? કારણ કે હવે સવાલ તો એ થતો હોય છે ને કે આટલી બધી ફરિયાદ મળી અને ત્યારબાદ પણ આ પ્રકારની પરિસ્થિતિ, અને એક ચોક્કસ જે કહી શકાય કે જે સમુદાયના વ્યક્તિઓ દ્વારા આ પ્રકારની જે કામગીરી કરવામાં આવી છે. જી અનવર સાહેબ, શું કહેશો તેને લઈને? અનવરજી, આપનો અવાજ નથી આવી રહ્યો. નહીં, આપનો અવાજ નથી આવી રહ્યો. જી આપ એકવાર ફરી તેને લઈને જે ટ્રાય કરજો, તમારો અવાજ નથી આવી રહ્યો. દક્ષેશ મહેતાજી, હું આપની પાસે આવવા માંગીશ કે એક બાજુ ક્યાંક સવાલ એ થઈ રહ્યો છે કે જ્યાં ખેડૂત ખાતેદારની જે વાત સામે આવી છે, બોગસ ખેડૂત ખાતેદાર, ક્યાંક એક સવાલ એ પણ થતો હોય છે કે ક્યાંક આને લેન્ડ જિહાદ સાથે સરખાવવામાં આવી રહ્યો છે. બિલકુલ બિલકુલ, હું વિશ્વ હિન્દુ પરિષદ તરફથી તમને હું બહુ સ્પષ્ટ વાત કરું અને આજે માન્ય મંત્રી શ્રી રાજેન્દ્રભાઈને પણ અભિનંદન આપીએ છીએ કે એમણે પણ લેન્ડ જિહાદ શબ્દનો પ્રયોગ કર્યો છે. તો આ એક આવકારદાયક વાત છે. બીજું કે આ જે કંઈ પણ વિષય છે એને બિલકુલ લેન્ડ જિહાદ જ છે, કારણ કે પર્ટિક્યુલર એક ધર્મના લોકો, વિધર્મી એ જ, અને આવું એક ટાર્ગેટ બંધ કામ કરવામાં આવ્યું છે. આજે જેમ લવ જેહાદ કહીએ છીએ, આતંકવાદ કહીએ છીએ, જે કંઈ પણ વિષયો કહીએ છીએ, એવી રીતે એક લેન્ડ જેહાદનો વિષય છે. આ લેન્ડ જેહાદના નામે આજે તમે જુઓ કે આ વસ્તુ આજે કઈ હમણાં અત્યારે શરૂ થયું આવો વિષય નથી. આ વિષય લગભગ 40-50 વર્ષથી આ બધું ચાલી રહ્યું છે. આજે આ ગજવાએ હિન્દનો આ જે પ્રયોગ એમને જે કરવો છે ને, એનો એક વિષય એના કારણે આ એન કેન રીતે શહેરી વિસ્તારોની અંદર આની શરૂઆત થઈ. આ બધી શહેરી વિસ્તારોની અંદર હમણાં કીધું કે એક મકાન તમારું જે પણ હોય એ ખૂબ જ ઊંચા ભાવે ત્યાં ખરીદી લેવામાં આવે, બીજું મકાન એનાથી ઓછા ભાવે ખરીદી લેવામાં આવે, ત્રીજું મકાન એનાથી ઓછા ભાવે ખરીદી લેવામાં આવે, અને બાકીના બીજા મકાનો તો મફત જ લઈ લેવામાં આવે, એવું જ કહેવાય એમ. તો અને આજે આખી વસ્તી અને એક જેહાદના ભાગરૂપે જેમ લવ જેહાદનો વિષય છે, એવી રીતે એક જેહાદી રીતે જ આખું આનું આ ષડયંત્ર થતું હોય છે. એનું ફંડિંગ કેવી રીતે થતું હોય છે. આ કાયદાની કલમો છે. કાયદાની કલમોમાં મને વકીલ સાહેબ ખૂબ જ સિનિયર રાજેન્દ્રભાઈ સાહેબ વકીલ છે અને બીજા લોકો છે, પણ એની અંદર છટકબારીઓ બધી હોય છે. પણ આ છટકબારીઓ વગર હવે જે કાયદા રદ કરવા પડે તો રદ કરી અને નવા કરવા પડે તો નવા. પણ આ જે શબ્દ પ્રયોગ જે આજે માન્ય મંત્રીશ્રીએ જે લેન્ડ જિહાદનો કર્યો છે ને, એને ધ્યાનમાં રાખી અને આની આખી કાર્યવાહી થવી જોઈએ. અને આ માત્ર ને માત્ર એક માતરનો વિષય નથી. આ અમે પહેલેથી જ કહેતા એ જે વિશ્વ પહેલેથી જ કહે છે કે આ વિષય એ ઘણા વર્ષોથી અને દરેક જગ્યાએ આ આખા હિન્દુસ્તાનની અંદર આ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. અને આ ગજવાએ હિન્દ નામને એક ગજવાએ હિન્દ ને જે ગજવાએ દારૂલ હારોલ છે એની રીતે કે જે જગ્યાએ મુસ્લિમનું શાસન નથી, ત્યાં એમનું શાસન બનાવવા માટે થઈ અને જે કંઈ પણ કરવું પડે એ કરવાનો આ લોકો પ્રયોગ કરી રહ્યા છે. ત્યારે અમારી ગંભીર એક ચેતવણી છે કે આ જયારે સરકારે હાથમાં લીધું છે ને આ વિષયો જયારે ખરેખર પહેલેથી કામ તો કરતા છે, પરંતુ હવે જયારે સક્રિય રીતે આને કામ શરૂ કર્યું છે તો માત્ર માતર નહીં પણ પૂરા ગુજરાત અને પૂરા હિન્દુસ્તાનની અંદર પણ
આવા આવા વિષયો શોધવામાં આવે અને આવા વિષયોમાંથી જે કઈ લોકો વિધર્મીઓ છે એ અને જે આવી રીતે જિહાદનું સ્વરૂપ કર્યું છે એ જિહાદના સ્વરૂપ રૂપે આ જે કર્યું હોય તો એ લોકોને તાત્કાલિક ડામી દેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરી અને આ જિહાદને તાત્કાલિક જિહાદનો નિકાલ કરવામાં આવે. ચાહે એને લેન્ડની રીતે વાત કરતા હોય તો એને ગૃહ એટલે એને કાયદાકીય રીતે કહેતા હોય, એને ફોજદારી રાહે પણ જે કંઈ પણ કરવું પડે એ તો કરી અને આનો તાત્કાલિક ધોરણે હવે ક્યાંય પણ સમય બગાડ્યા વગર આની ચિંતા કરવી જોઈએ અને આને હાથમાં લઈ અને આ વિષયને હવે ખૂબ જ ગંભીરતાથી લઈ અને પૂરા ગુજરાતની અંદર ખૂણે ખૂણેથી આવું આ શોધી અને આ કામ કરવું જોઈએ. જી અનવરજી, અવાજ આવી રહ્યો છે મારો આપને? આવાજ મને આવે છે. હવે મારે શું કહેશો? કારણ કે અત્યારે એક ચોક્કસ સમુદાય દ્વારા અત્યારે તો આ ખેડૂત ખાતેદારનું કૌભાંડ સામે આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. સૌથી પહેલી આપની પ્રતિક્રિયા. આમાં ખરેખર જોવા જઈએ તો કાયદાએ આજે ઘણા વર્ષોથી આ બધી ચાલતી પ્રક્રિયા હશે અને શુક્લા સાહેબે અત્યારે જે વાત કરી કે ભાઈ જે પ્રોસિડિંગ જે થયા છે, એક પ્રોસિડિંગ એની અંદર એવું પણ થાય છે કે જ્યારે જમીન સુરક્ષા એટલે જસુના મામલતદાર ડેપ્યુટી કલેક્ટર હોય છે, જે એ જસુ જે હોય છે એ બધી ચકાસણી કરતા હોય છે. એ પ્રાંત અધિકારી હોય છે અને પ્રાંત અધિકારી કક્ષાના અધિકારી હોય છે અને એ કક્ષાથી પછી કલેક્ટર લેવલે આ બધી વસ્તુઓ જતી હોય છે. ચકાસણીની તમામ જે ટેકનિકલ વસ્તુઓ જેની વાત કરું છું એ ટેકનિકલ વસ્તુઓ ત્યાં કલેક્ટર સુધી આવી જતી હોય છે. હવે હું તમને આગળની વાત કરું કે જે ખેડા જિલ્લાની અંદર જે કલેક્ટર સાહેબ હતા એ કલેક્ટર સાહેબના કાર્યકાળ દોરાન જે આ બધા કૃત્ય થયા છે એ કલેક્ટર સાહેબ અત્યારે જે જગ્યાએ જ્યાં પણ ગયા, જ્યાં પણ એ કલેક્ટર સાહેબ ગયા ત્યાં એમની સામે ઇન્કવાયરી અત્યારે ઊભી થઈ છે. અને એ કલેક્ટર સાહેબ, હું નામ લેવા નથી માંગતો, પણ જ્યાં પણ પંચમહાલ જિલ્લામાં ગયા તો પંચમહાલમાં પણ આવી રીતે બોગસ ખેડૂતોનો ખૂબ જ મોટો એક કૌભાંડ પકડાયો. એવી રીતે જ્યાં એમણે જે નોકરી કરી, જુનાગઢ જિલ્લાની અંદર નોકરી કરી, જ્યાં પણ એમણે નોકરી કરી, આવા કૃત્યો એમના બહાર આવી રહ્યા છે. એટલે ટૂંકમાં એને આખી એક લિંક તરીકે જોડવામાં આવે કે આમાં જે અધિકારીઓ એમાં સંડોવાય, કારણ કે કોઈ પણ માણસ જઈને વગર કોઈ જાતના આધાર પુરાવા વગર, મરણ દાખલા વગર એકના નામે બીજા વ્યક્તિના નામ ચડી જાય, ભરવાડના નામે મુસ્લિમના નામ ચડી જાય, એ તો કેવી રીતે શક્ય બને? સરકારી અધિકારીઓની જે મિલીભગત, ક્યાંક એક ચોક્કસ સમુદાયની પણ ક્યાંક વાત આ સામે આવી છે. સમુદાયની વાત કરીએ, સમુદાય જે છે એક સમુદાયને આમાં શું રક્ષણ મળે તો પછી એક વ્યક્તિ જાય, પછી બીજો જાય, ત્રીજો જાય, પણ જો પહેલા જ દિવસથી આપણે આને સ્ટોપ કરી દેતા હોઈએ તો એ વસ્તુ બીજા લોકો કોઈ આગળ ના વધે. અને ખાસ કરીને અમદાવાદની અંદર જે લોકો જે 2008 પછી જે તેજી જે આવી, એ તેજીના કારણે જે અમદાવાદના મુસ્લિમ સમાજના લોકો જે કમાયા એને મોટા મોટા ફાર્મ હાઉસો ત્યાં બનાવ્યા છે. ખાસ કરીને એક વર્ગના લોકો છે, એક સમુદાય નથી, વર્ગના લોકો છે. અને ખાસ કરીને એમણે આજે મોટા જે પોસ્ટ પર અત્યારે હોદ્દા પર છે, રાજકીય હોદ્દાઓ પર છે અને ઘણી જગ્યાએ એ લોકો બિલ્ડરો છે, ઘણી જગ્યાએ એ લોકો આર્થિક રીતે સદ્ધર વ્યક્તિઓ છે કે જેમણે પોતાના જેને કહેવાય કે મોજ શોખ માટેના ફાર્મ હાઉસો બનાવ્યા છે. તો એવા ઘણા લોકો છે કે જે લોકો અત્યારે હું નામ તો કોઈનું વ્યક્તિગત નથી લઈશ, પણ એ તો કાયદાની ચુંગાલમાં જ્યારે આવે ત્યારે બધા જ લોકોના નામો ઉઘાડા પડશે. અને હું અપેક્ષા રાખું છું આગળ તપાસ વધે અને સરકાર એની અંદર ઝીણામાં ઝીણી રીતે તપાસ કરે. કારણ કે જે લોકોએ અત્યારે જે મુસ્લિમ સમાજના નામે જે અત્યારે જે એક લાંછન લગાવ્યું છે કે લેન્ડ જ્યાદ નથી, આ કેટલાક લોકો જે છે જે પોતાના નામે આ એક કૌભાંડ ચલાવે છે અને એમાં કાયદેસર રીતે સરકારી અધિકારીઓ પણ સામેલ છે અને સામેલ હશે, 100% હશે. એમાં કોઈ જાતની મિનમેક નથી. હું સ્પષ્ટ કહેવા માંગુ કે સરકારી અધિકારીની મિલીભગત વગર આજે સામાન્યમાં સામાન્ય એક એન્ટ્રી ના પડતી હોય, મામલતદાર કક્ષાએ એન્ટ્રી ના પડતી હોય, તાલુકા કક્ષાએ એન્ટ્રી ના પડતી હોય, તો આટલા મોટા લોકો, અને ખાસ એમાં તો જે ગણોત ધારાની જે પ્રોસિડિંગ છે એ ટેકનિકલ વસ્તુ જ્યારે જોવા જઈએ તો પ્રોસિડિંગની અંદર જ સ્પષ્ટ છે કે ભાઈ ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, પ્રાંત અધિકારી કક્ષાના અધિકારી તપાસ કરી શકે. તો બન્યું. જી રાજેન્દ્રભાઈ, એક જ મિનિટ, હું આપની પાસે આવું છું. એક જ મિનિટ. દક્ષેશભાઈ મહેતા, હું આપને એક પ્રશ્ન કરવા માંગુ છું કે આ કોઈ લેન્ડ જિહાદ નથી, આ પોતાના નામે કોઈક વ્યક્તિએ કૌભાંડ કર્યું હોય તેવું સામે આવ્યું છે. આ છે ને એ અમે સ્પષ્ટ માનીએ છીએ કે એક લેન્ડ જિહાદનો વિષય છે. ભાઈ કેમ આવું લેન્ડ જિહાદ શબ્દ પ્રયોગ કરીએ છીએ અમે કે મેં હમણાં પહેલા તમને કીધું એમ કે જે શહેરી વિસ્તારથી શરૂ થયું
તો આજે તમે રાજ્યની તમામ બોર્ડરો જુઓ, રાજ્યના તમામ ગામો જુઓ, આજે બધી જ બોર્ડરો જે કંઈ પણ છે એ એક પર્ટિક્યુલર વિધર્મી એક સમુદાયે એને કબજો કરવાના પ્રયત્નો કરી દીધા, એ જ કબજા કરવા માંડ્યા છે. આજે બધી જ બોર્ડરો છે ને તમે જુઓ, એ રાજ્યની તમામ બોર્ડરો એન્ટ્રીઓ એ બધી જ સીલ કરી દીધી. આજે તમે એ બધી તમે એ લોકોને આજે આવા જેહાદી તત્વોને તમારે અહીંયા રાખવા ના હોય તો એ અહીંયા રહી શકે અને એમને ભગાડવા હોય તો બહાર ભાગી પણ શકે. આજે તમે આપણા શહેરના વિસ્તારો તમે જુઓ કે જે જગ્યાઓએ શહેરના વિસ્તારો જે હતા, અમારે ત્યાં વટવા વિસ્તાર ક્યાં તે કઈ પણ નાના મોટા વિસ્તાર જુઓ, આજે જે જગ્યાએ કશું જ હતું નહીં એવી જગ્યાએ ત્યાંથી ગુનેગારો પકડાય છે. તો ગુનેગારો આવે છે ક્યાંથી આવી રીતે? તો એક લેન્ડ જેહાદના ભાગરૂપે એક વખત એક લોકો આયા, બીજા લોકો આયા, એમ કરતા કરતા પોતાની વસ્તી વધારતા ગયા. જ્યાં કંઈ પણ જે જગ્યા પોતાની હતી નહીં એવા વિસ્તારોમાં આજે ત્યાં એમની એકદમ ટાર્ગેટ બંધ અહીંયા વસ્તીઓ ઊભી થઈ ગઈ. તમે આ ખાનપુર વિસ્તાર જુઓ, ખાનપુર વિસ્તારની અંદર જૈનો આપણે વસતા હતા, તો આજે કેમ આજે ત્યાં એક જ કોમે એક જ સમુદાયની વસ્તી ત્યાં શરૂ થઈ ગઈ? તો સવાલ કહેવાનો એવો નથી કે જે લોકો છે, સારા માણસોનો કોઈ વિષય નથી, પરંતુ જે જેહાદી જે છે એ જેહાદી આ કામ કરી રહ્યા છે. અને મેં પહેલા કીધું એમ કે દારૂલ ઇસ્લામ એવું આ ઇસ્લામમાં શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. આ કોઈ વિશ્વ હિન્દુ પરિષદ કે વ્યક્તિગત કોઈ આ વાત કહેવાની નથી. આ જે હકીકત જે સાચી છે એ જ વિષય ઉપર આપણે આ વાત કરીએ છીએ. અને એ લોકો માને છે કે જ્યાં સુધી હિન્દુસ્તાનને નહીં જીતો ને ત્યાં સુધી દુનિયા જીતી શકાય એમ નથી. માટે આ હિન્દુસ્તાન ઉપર આવો ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. જી, ઓકે. રાજેન્દ્રભાઈ, આપ કંઈ કહેવા માંગતા હતા ને સાથે એક સવાલ મારો એ પણ છે આપને કે જ્યારે આ 2012 અને 13થી ક્યાંક કેટલાક કેસો તો જોવા મળ્યા હતા, તપાસ એ વખતે ન કરવામાં આવી, પણ આમાં એક વસ્તુ સામે એ પણ આવી છે કે માતા 49 વર્ષની હોય અને પુત્ર 51 વર્ષનો હોય તેવું પેઢીનામામાં અત્યારે તો દર્શાવવામાં આવ્યું છે. એટલે કે ચોક્કસથી એમ કહી શકાય કે છેકથી છેક સુધી અત્યારે તો ક્યાંક ભ્રષ્ટાચારની વાતો સામે આવી છે અને આખું સ્કેન્ડલ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આ માત્ર સ્કેન્ડલ જ છે. આમાં 500 કરોડ રૂપિયા ઇન્વોલ્વ છે. મેં મારા માતાના એક વડીલ મિત્રને પૂછ્યું તો આ 500 કરોડનો કપડો છે. જે રેવન્યુ વાળામાં ઓછામાં ઓછા 50 થી 75 100 કરોડ કમાયા. આના માટે સીટની રચના કરવી પડે, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ, અને એના દ્વારા ઘણો ધારણા પ્રોસેસ ચાલુ કરવામાં આવે. બિન ખેડૂતો એની જમીન જપ્ત કરવામાં આવે અને જમીનો સરકારને મળી જાય એવું કરવામાં આવે. અને લેન્ડ ગ્રેબિંગનો નવો કાયદો આવે. એટલે ધારો કે આની અંદર ઇન્ડિયન પિનલ કોડે કહ્યું ને કે બોગસ ડોક્યુમેન્ટ પણ આપણે કીધું કે માતાની ઉંમર 49 અને દીકરાની ઉંમર 51 વર્ષ. એ શક્ય નથી. દીકરો ઓછામાં ઓછા 20 વર્ષ તો નાનો હોય. એટલે એ જે આવા ગુના હોય તો એ જન્મના દાખલા ખોટા થાય તો 467, 68, આજીવન કેદની સજા થાય. તો સરકારે સીટની રચના કરી આ 500 કરોડ કૌભાંડ પકડવું પડે અને પ્રામાણિક 2-3 ઓફિસર મૂકવા પડે. હાઈકોર્ટમાં એક શબ્દ વપરાય છે એમિકસ ક્યુરી, જે કોર્ટને મદદ કરે. એ રીતે આમાં એમિકસ ક્યુરી પ્રોસિડિંગમાં રાખી અને સાચા 1-2 સિનિયર વકીલ હોય કે જેને પૈસા ના જોઈતા હોય, જે ફૂટી ના જાય, અભેદ્ય હોય, એવા માણસોને રોકીને આ કૌભાંડ રિવીલ કરવું પડે અને તો જ આ લોકો સુધરે. અને વધારાની જમીન હોય તો એક્સેસ રેન્ટ તરીકે પણ જાય છે. આમાં એવું પણ જરૂરી નથી કે મુસ્લિમ સમુદાય હોય એની પાછળ કોઈક હિન્દુ બિલ્ડર હોય. બહુ મોટા અમુક ગ્રુપો છે અમદાવાદમાં, 1000-2000 કરોડની પાર્ટી હોય, 500 કરોડ આવી નાખી દીધા અમને. એટલે આપણે કોઈ પણ નામ એને પોતે આપણે ના રાખે. એટલે કદાચ જેહાદ હોય પણ શકે, ના પણ હોય, એ તપાસનો વિષય છે. પણ મુખ્ય વસ્તુ એ છે કે આમાં તપાસ અનિવાર્ય વિગતવાર કરવી જોઈએ અને બધી જમીન જપ્ત કરી સરકારમાં દાખલ કરી દેવી જોઈએ. એટલે આ બધા ઠેકાણા પડી જાય, 500 કરોડ વાળો હરસ પૂરો થઈ જાય. અને જે સાચી જમીન હોય એ રાખવી જોઈએ. બાકીની બધી જમીનો સરકારને સંપ્રાપ્ત કરવી પડે. સરકારની બહુ વિશાળ સત્તા છે, તો પછી રાજેન્દ્રભાઈ પાછા ઇલેક્શનમાં પડશે કે બીજા કામમાં પડશે, જો ભૂલી ગયા તો આ પાછું પ્રકરણ 6-12 મહિને ફીરું સંકેલાઈ જશે. આપણે ફરી ટોક શો કરવો પડશે 24. એટલે એવું ના થાય. હું આ વિશ્વ હિન્દુ પરિષદ કરીને કહું છું. હા, જે બિલકુલ સાચી વાત છે, કારણ કે આમાં ક્યાંક ભીનું સંકેલાઈ જાય તેવું પણ અત્યારે તો જોવા મળી રહ્યું છે. આપણે બને ને, હું તમને કહું છું કે લાંચ આપતા પકડાવ તો લાંચ આપીને છૂટી જાવ. અમે આવું કહીએ. હવે કલેક્ટર છે કેટલા મને તમે કહો કે લાંચના તમે કિસ્સાઓ વાંચો, એસીબીમાં તમને એક પણ આઈએએસ ઓફિસર નહીં મળે, એક પણ આઈપીએસ નહીં મળે. એટલે બધા નાના માણસોને ટાર્ગેટ બનાવે. નામાં કીધું પેલા કલેક્ટર સાહેબ નામ
કે શું કામ નથી આપતા ખરો? ઓકે રાજેન્દ્રભાઈ, ઓકે. હું બોલવા તૈયાર છું. જી અનવરજી, એક 10 જ સેકન્ડ આપને આપું છું, મારી જોડે ઘણો સમય ઓછો છે. જી યજ્ઞભાઈ, આખી વસ્તુમાં આ ખરેખર તો સરકાર આપણે જોવા જઈએ તો અગાઉ સરકાર રાજેન્દ્રભાઈ આવ્યા છે. રાજેન્દ્રભાઈ ખૂબ જ સક્રિય છે અને રાજેન્દ્રભાઈ આ જે મહેસૂલ વિભાગની અંદર અત્યારે જે સક્રિય રસ લઈ રહ્યા છે એના કારણે આ બધી વસ્તુઓ અત્યારે બહાર આવી રહી છે. બિલકુલ. બાકી અગાઉ વર્ષોથી ચાલી આવતી બધી વસ્તુ હતી અને એક જ વસ્તુ નથી. હજુ તો હું તમને ઘણી વસ્તુ એવી કહેવા માંગુ પણ તમારી પાસે સમય નથી જેના કારણે હું આ પહોંચી શકું. પણ આવા ઘણા વિષયો છે કે જે રાજેન્દ્રભાઈના સંજ્ઞાનમાં છે અને આગળ જતા વિષય ઉપર કામ કરવામાં આવશે. પણ આ વસ્તુના અત્યારે જે થઈ રહ્યું છે એ ખરેખર અત્યારે હું તમને એક જ શબ્દમાં હું એને વાત કરી રહીશ કે સરકારી અધિકારીઓની મગજ વગર આ કોઈ આવા ઓકે દક્ષેશભાઈ બ્રહ્મટજી, છેલ્લે 10 સેકન્ડ હું આપને આપવા માંગુ છું. આ ખેડૂત કાંડ જે સામે આવ્યું છે માતરથી, એટલે ચોક્કસ એમ કહી શકાય ઘણા વર્ષોથી માતરમાં આ પ્રકારનું કૌભાંડ ચાલી રહ્યું છે. હા, એ કૌભાંડમાં જમીન લેનાર અને જમીન વેચનાર આ બંનેની માનસિકતાઓ પણ તપાસવી જોઈએ. જો જમીનની ઉપજ 3 સિઝનમાં માણસ ખેડૂત પાક લેતો હોય, એના કરતા વધારે નાણાંથી જમીન ખરીદાતી હોય તો એની પાછળના ઉદ્દેશ શું છે? કારણ કે ખેડૂત જો ખેતી જ કરવા માંગતો હોય તો એને 3 સિઝનમાં જેટલું ઉપજ મળે એના કરતા પણ અઢળક નાણાં લેનાર આપતો હોય તો એ શા માટે આપી રહ્યો છે? કારણ કે એટલી ઉપજ એને મળવાની નથી. એટલે આ ખેડૂત ખાતેદારના ઇન્ટેન્સ પણ જોવા જોઈએ. જો બધા જ ગુનેગાર કે ગુનાહિત માણસ નથી ધરાવતા, તેમ છતાં એના બહાના હેઠળ જે કઈ પ્રવૃત્તિ થઈ છે એમાં મુખ્યત્વે આઉટસોર્સિંગ થી જે ભરતી થતી હોય છે મામલતદાર ઓફિસોમાં, એ આઉટસોર્સિંગના કારણે એ કર્મચારીની જવાબદારી રહેતી નથી અને એ લોકો આ પ્રકારના વચેટિયાઓની ભૂમિકા બજાવી અને જમીનના લેવેચમાં પડે છે. એટલે મૂળભૂત આઉટસોર્સિંગ થી જે ભરતી થતી હોય છે એમને પણ ચકાસવાની રહી કે કેમ. જી મારી જોડે ઘણો સમય ઓછો છે. તો જે પ્રમાણે બોગસ ખેડૂત ખાતેદારોનું કૌભાંડ સામે આવ્યું છે, મહેસૂલ મંત્રી દ્વારા જ અત્યારે આવતું તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. તો હવે આ ક્યાં જઈને અટકશે, યોગ્ય તપાસ થશે કે પછી ભીનું સંકેલાઈ જશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. તેની સાથે દક્ષેશ મહેતાજી, દક્ષેશ બ્રહ્મટજી, રાજેન્દ્રભાઈ અને અનવરજી, આપ સર્વેનો આભાર અમે સાદા ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આપની વિશેષ રજૂઆતમાં બસ આપશો. નમસ્કાર.